જ્યાં ભ્રષ્ટાચારે જાણે કે ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે। હવે ફાયરના કર્મચારીઓ માટે બનતા ક્વાર્ટરમાં જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। જી હા, 3.34 કરોડના ખર્ચે ફાયરના કર્મીઓ માટે 5 માળનું ક્વાર્ટર બની રહ્યું છે। તે નબળું હોવાનું ઓડિટ વિભાગની તપાસમાં ખુલ્યું છે, જેનો રિપોર્ટ પણ મનપા કમિશનરને સોંપી દેવાયો છે। જે બાદ કમિશનરે નબળું તોડીને નવું કામ કરવાનો હુકમ આપ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે લોકલ એજન્સીને બાંધકામ સોંપાયું હતું ત્યારે તેની કામગીરીની ચકાસણી કરવાની જવાબદારી બિલ્ડિંગ વિભાગની હતી। જોકે કોઈ પણ તપાસ નહીં કરાતા નબળી ગુણવત્તાનું બાંધકામ ઊભું થઈ ગયું। જોકે ઓડિટ વિભાગે અંતિમ તપાસ કરતા હલકી ગુણવત્તાની કામગીરી ખુલ્લી પડી ગઈ છે। ઓડિટ વિભાગે બીજા અને ત્રીજા માળના બાંધકામના નમૂનાની તપાસ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે ભાવનગર મહાનગરપાલિકાની કામગીરીમાં ભ્રષ્ટાચારના બનાવો ખુલ્યા છે, તેને લઈને અધિકારીઓ અને એજન્સીઓ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એમાં આ બોડી નવી બદલાણી ત્યારથી ભાવનગરમાં ભ્રષ્ટાચારે મોટો ભોરિંગ ખોઈ દેવો હોય ને એવું લાગી રહ્યું છે। આવા 10 કામ કે ત્યાં અધિકારી અને પદ અધિકારીએ બંને કહેલું છે કે કામ નબળું છે, તો અત્યાર સુધીમાં પગલાં શું કામ ન લીધા? જ્યારે મોટા પ્રોજેક્ટ બને છે એમાં કરોડો રૂપિયાની ખાયકી થાય છે, એનો આ ઉત્તમ નમૂનો છે। વહેલી તકે આ લોકો અહીંયા રહેવાના છે, મોટી દુર્ઘટના ઘટાય એ પહેલાં ઉતારી લેવું જોઈએ। સ્ટાફના માણસો રહેવાના છે એટલે ક્વોલિટી પ્રકારની સારી ક્વોલિટીનું કામ કરાવવું જોઈએ એવું અમારું ચોક્કસ માંગણી છે। જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એમાં આ બોડી આવી નબળી કામગીરી જોઈને અનેક સવાલ ચોક્કસ ઉઠે કે જે વિભાગની જવાબદારી હતી તેણે બાંધકામ દરમિયાન તપાસ કરી કેમ નહીં? હવે તેને ફરી તોડવાનું, ફરી નવું બનાવવાનું? આ મુદ્દે મનપા અધિકારીને સવાલ પૂછાતા તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં થાય, યોગ્ય ગુણવત્તાની કામગીરી થશે। પરંતુ સવાલ એ પણ છે કે શું બેદરકારી દાખવનાર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં? નિર્મલનગરના ક્વાર્ટરમાં પણ જે રીતે 3 વખત સેમ્પલ લેવામાં આવ્યા હતા, 3 વખત સેમ્પલો જે ફેલ આવ્યા હતા, એ સેમ્પલ ફેલના કારણે જેટલું પણ કન્સ્ટ્રક્શન નબળું છે આને તોડી પાડવા માટેનો કમિશનરશ્રીએ જે તે વખતે હુકમ કર્યો હતો અને ટેન્ડરની જોગવાઈ મુજબ આ તોડી પાડવાનું કામ એજન્સીને સોંપ। ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બનતા ક્વાર્ટરમાં પણ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે સાબિત થઈ ગયું છે। આપ જોઈ શકો છો મારી પાછળ જે આ બિલ્ડિંગ છે તે મહાનગરપાલિકાના ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેના ક્વાર્ટર છે। આ ક્વાર્ટરમાં જે સ્લેબ છે, બીમ કોલમ છે, તેમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને નબળી ગુણવત્તા છે તેવું સાબિત થઈ ચૂક્યું છે। કારણ કે ભાવનગરના તત્કાલીન જે કમિશનર હતા તે સિવિલ વર્કના અનુભવી હોવાને લઈને તેમણે જે લેબ ટેસ્ટ કરાવતા અમુક મટીરિયલ નબળું હોવાને લઈને તેમણે ઓર્ડર કરતા ગયા છે કે જ્યાં પણ બીમ કોલમ કે સ્લેબમાં જ્યાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે પાડી દેવામાં આવે અને ફરીવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મહાનગરપાલિકાનું જે બાંધકામ વિભાગ છે તે શા માટે આ પ્રકારની ગુણવત્તા છે તે ચકાસી નથી શકતી અને નબળી ગુણવત્તાના કામ રોડ હોય, આ પ્રકારના બિલ્ડિંગ હોય તેમાં શા માટે નબળી ગુણવત્તાના કામ થાય છે તે સૌથી મોટો સવાલ છે। જ્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાના સ્ટાફ માટે પણ મળતી સુવિધામાં પણ જ્યારે ગેરરીતિ થાય ત્યારે આમ પબ્લિક માટે ઊભી થતી સુવિધામાં શા માટે ગેરરીતિ નહીં થતી હોય તે પણ સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત